નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટા ભાગના લોકોને ચા પીવી ગમે છે। શિયાળાની ઋતુમાં ઘણા લોકો આખા દિવસમાં અનેક કપ ચા પીતા હોય છે। કેટલાક લોકો તો ચા વગર થોડો સમય પણ જીવી શકતા નથી। એવું માનવામાં આવે છે કે શિયાળામાં એક કપ ચા પીવાથી ઘણી બીમારીઓમાંથી બચી શકાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચા શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ કહેવાય છે। જો કે શિયાળાની ઋતુમાં પણ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ। હેલ્થ એક્સપર્ટ શિયાળામાં વધારે ચા ન પીવાની સલાહ આપે છે। તેમનું કહેવું છે કે ઠંડીની મોસમમાં ચાનું સેવન ચાની આડઅસર પણ નોંધપાત્ર રીતે વધી જાય છે। જી હા મિત્રો, જે સ્વાસ્થ્ય માટે પડકારો ઊભો કરી શકે છે। ચાલો જાણીએ કે શિયાળામાં શા માટે ચા ઓછી પીવી જોઈએ। શિયાળામાં આદુની ચા પીવાથી આરામ મળે છે અને આને પીવાથી ન માત્ર શરદી અને ઉધરસમાં રાહત જ નથી મળે, પરંતુ વારંવાર પેશાબ આવવાની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી રાહત મળે છે। જી હા મિત્રો, જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો આદુવાળી ચા ન પીવાની સલાહ આપે છે। તેમનું કહેવું છે કે ચામાં આદુ, લવિંગ અને ઇલચી ઉમેરીને તેને લાંબા સમય સુધી ઉકાળવાથી તેમાં રહેલા ટેનિન બહાર આવે છે, જે એસિડિટી બનવામાં મદદ કરે છે। તેથી ચાને વધુ સમય સુધી ન ઉકાળવાનો પ્રયાસ કરો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।